નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટ યુજીનું રજિસ્ટ્રેશન જે છે ચાલુ થઈ ગયું છે। કેટલી સીટ માટે આ રજિસ્ટ્રેશન ચાલુ થયું છે અને નીટ યુજી 2025 માટે જે છે ચોઇસ ફિલિંગ પણ ઓલરેડી શરૂ થઈ ગઈ છે। તમારે આ પ્રોસેસ ક્યાં સુધી કરવાની રહેશે, તમને ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, પ્રવેશ ક્યારે ફાળવવામાં આવશે અને કેટલી જગ્યાઓ માટે ચોઇસ ફિલિંગ ચાલુ કરવામાં આવી છે, એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે તે સૌથી પહેલાં અને સચોટ રીતે તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। નીટ યુજી રજિસ્ટ્રેશન જે છે ચાલુ થઈ ગયું છે। નીટ યુજી 2025 ચોઇસ ફિલિંગ ચાલુ છે ઓલરેડી। પ્રવેશ ક્યારે ફાળવવામાં આવશે, કેટલી જગ્યાઓ માટે ચોઇસ ફિલિંગ ચાલુ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। મેડિકલ અને ડેન્ટલમાં અત્યારે જે છે એ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। MBBSની 6700, BDSની 1255 બેઠકોમાં મેરિટ જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ચોઇસ ફિલિંગ જે છે ઓલરેડી શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી 11 ઓગસ્ટ સુધીમાં કરવામાં આવશે, એટલે 11 ઓગસ્ટ સુધી જે છે તમે આ ફાળવણી જે છે તે કરી દેવામાં આવશે। પ્રોફેશનલ કોર્સીસની પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સમિતિએ કરેલી જાહેરાત મુજબ MBBSની 6700 અને BDSની 1255 બેઠકોમાં પ્રવેશ માટે આગામી 8મી ઓગસ્ટ સુધીમાં ચોઇસ ફિલિંગ જે છે એ કરી શકાશે। ચોઇસ ફિલિંગ કરનારા જે વિદ્યાર્થીઓ છે એમને મેરિટના આધારે 11મી ઓગસ્ટ સુધીમાં પ્રવેશ ફાળવણી છે કરી દેવામાં આવશે, એટલે કે 8 ઓગસ્ટ સુધીમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે અને 11 ઓગસ્ટ સુધીમાં જે છે એ તમને ફાળવણી કરી દેવામાં આવશે। શૈક્ષણિક વર્ષ 2025-26માં MBBSની 38 કોલેજોમાં 6700 બેઠકો, ડેન્ટલની 13 કોલેજોમાં 1255 મળી કુલ 51 કોલેજોમાં 7955 બેઠક સહિત આયુર્વેદની 3473 અને હોમિયોપેથિકમાં 4560 બેઠકોમાં પ્રવેશ માટે ગત તારીખ 31 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું। સમિતિએ જાહેર કરેલા મેરિટમાં કુલ 24,374 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો હતો। મેરિટ જાહેર કર્યા બાદ રાજ્યની સમિતિ દ્વારા MBBS અને BDSમાં ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવી છે। તો આનું મેરિટ એક્ઝેક્ટલી કે એમનું એડમિશન મળ્યું કે નહીં, ઓફર ક્યારે આપવામાં આવશે, એની સંપૂર્ણ વિડીયો જે છે જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે ત્યારે તમને જોવા મળી જશે। તો આના માટે જરૂરથી જે છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો। વિદ્યાર્થીઓ 8 ઓગસ્ટ સુધીમાં ચોઇસ જે છે એ આપી શકશે। હાલની સ્થિતિની રાજ્યમાં MBBSની કુલ 6700 બેઠકો પૈકી ઓલ ઇન્ડિયા કોટામાં 285 અને સ્ટેટ કોટામાં 6415 તેમજ BDSમાં ઓલ ઇન્ડિયા કોટામાં 36 અને સ્ટેટ કોટામાં 1219 બેઠકો જે છે ભરવામાં આવશે। તો આની તમારી ચોઇસ ફિલિંગ જે છે 8 તારીખ સુધી એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કરી દેવાની રહે છે અને જે છે તમારે 11 ઓગસ્ટ સુધી તમને આની અંદર જે છે એ ઓફર અથવા તો જે છે કોલેજની ફાળવણી કરવામાં આવશે। તો આ વિડીયો વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો કે કેટલી જગ્યા અવેલેબલ છે અને કેટલા વિદ્યાર્થી મિત્રોને આની અંદર એડમિશન મળવાનું છે, એની સંપૂર્ણ માહિતી જે છે તેમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।